તગ તગી માં તું મધ સાગર ની માય આ બધાના જહાજ ના ફળજા એની ખબરો રાખે માં ખોડલી तो नमो आदि अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विषय सुधारे न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती किलोले ये भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम न सेही न माता न ताता न भ्राता सनेही विदेहा न देहा न रूपा न रेखी न माया न काया न साया विषेखी उदासीन नासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडे कमंका न शंका कहानी हरिकार शब्दम निराकार बानी न वोडा न प्रोडा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कपाली भंगा न जानी ये शिखर पे फुहारो स्वरूप तोरो अजो निसुपावे कटे फंद मोरो तोई प्रौढ़ सिंधु परे झुकती पश्चिमे मध्य मांगे सियाली अटारी अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण गाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति विचारता अन गरजती जल निधि ज्ञान चरणी भारती दरानी वंदो तनिया वडी तन दानी ओदन सौराष्ट्र धर्मी ए मातन दानी ओदन गुजरात धरणी હિંગી ધરા અને મેળુ પરિવાર અને મારો શક્તિદાન ભાઈ એમને ત્યાં મોગલનો હોય મેળો એમાંય તરવેળો શક્તિની વંદના કરવા કોઈ પણ રૂપે માની ઉપાસના થાય અને એટલા બધા માણસો ભેળા થાય પ્રસાદ લે અને રાત્રિનો આજની રઠિયાળી રાત આ સંસ્કૃતિનો કાર્યક્રમ એમાં માના ગુણલા ગાય છે હું સંસ્કૃતિની વાતોને વાગોળ છું અમે બધા તમને આનંદ કરાવજો મારી સામે ચારણ સમાજ બેઠો છે મારી સામે ક્ષત્રિયો બેઠા છે મારી સામે ઇતર સમાજ છે કોળી ભાઈઓ હોય છે અને જ્યારે મોગલ જેવી જોગમાયા ધર્મનો જ્યારે માંડવો હોય આપણો સનાતન ધર્મનો એમાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા इंसान की औलाद वो इंसान बनेगा એમ અમે આનંદ કરાવવા માટે આવ્યા છે અહીંથી અમે બધાય ધ્રુપકો મારીને બોલશું તમે ધ્રુપકો મારીને સાંભળજો એટલે મજા આવવાની છે બાબલુમાં એટલે લહેર કરવા માટે માના ગુણગાન ગાવા માટે મેળા છે કુલદીપભાઈ સરસ રીતે ગણેશની વંદના એક શક્તિના રૂપમાં કરી શક્તિના દોહાવમાં એટલે શક્તિના ખોળામાં ગણપતિ હોય જ માની વંદના થાય એટલે ગણેશની થઈ જાય એનું સાંભળશું ભાઈ છે અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ એટલે મેં એક દોહો કીધેલો કે મેર હોય જો મોગલની એને કોઈ દી નવ ગ્રહ નો નડે નવે નવે ગ્રહ છે અવળા અવળા ફરવાની તૈયારીમાં હોય અને એને ખબર પડે કે આપણે ગ્રહો ફરી છે ને આ ગ્રહોનું ફલાણા માણસ ઉપર ભાર જવાનો છે તો કે માણસ કોણ છે તો કે મોગલ છોરું છે ગ્રહો પાછા હવળા અવળા હવળા હોય હવળા થઈ જાય હરખા બેહી જાય મોગલ ભૂકા કાઢી નાખશે આપણાથી કાંઈ ન થાય ભલા માણસ
એટલે આ દુહો મેં લખો મેર હોય જો મોગલની એને નવ ગ્રહ કોઈ દી નો નડે ઓલો ઘડનારો હવળી ઘડે રેખ કરમની રાજડા એવી મોગલના ગુણગાન ગાઈશું પૂજ્ય બાપુની હાજરી છે બોહાર કાકાની હાજરી છે બાપુની હાજરી છે એમના ચરણમાં પણ વંદન કરી અને અમે શરૂઆત કરી છે મોગલ છોરુને ત્યાં બાળક જન્મવાનું હોય અને બ્રહ્મા છે એના લેખ લખવા બેહે તો એને ખબર પડે ને આમ કરીને જોવે કે આનું અવળું લેખ લખી નાખવો છે પણ એને ખબર પડે કે આ તો મોગલનું છોરું છે એટલે બ્રહ્મા પોતે એના આંકડા ફેરવી નાખે એવી ત્રાવડ માની છે એવી ત્રેવડ શક્તિની છે યોગમાયાની છે વિશ્વાસ હોય એના માટેની આ બધી વાતો છે જેને ભરોહો છે એના માટેની એટલે હું થોડી શક્તિની વંદના કરીને આગળ આનંદ આવે એવી આપણે વાતો કરશું તો મારી કરતા હરતા શ્રી હિંકાર બરાબર કરો ભાઈ જો હવે ચાલુ હવે બંધ થઈ ગયું ભાઈ 2 સેકન્ડ ચાલુ કર 2 સેકન્ડ બંધ થઈ જાય માગ્યાનો શંકરા સંખ્યામાં આ બધા વડીલો મુરબીઓ બાપુ
બાજુથી લઈ અને બધા બેઠા છો, યુવાનો બેઠા છે, માતાઓ બહેનો બેઠા છે, મહેમાનો બધા મામા ડાયરો છે, ક્ષત્રિય સમાજ છે, એટલે મારે એવા પણ શરૂઆતમાં બે ચાર દુહા કહું એટલે મજા આવે આપને. પણ કોઠીમડું કાઢવું ઓલું કોઠીમડું હાવ કાઢવું હોય તો મામા કોકદી મોસમે મીઠું થાય, બાકી ગાવ ઉકળું ગળી જાય એ એની કડવાહી ન મેલે કાબાવું. રચના એકાધિક આવી છે, શક્તિની થોડી વાતો મારે કરવી છે, પણ એની પહેલા દુહા સંતમાં થોડો આપણે આનંદ કરી છે. એટલે આ જે નાનકડા જુવાનો બેઠા છે એમની ફરમાઈશ હતી એટલે એકાદ સભા કરાને થોડી યાદી કરી લો. બરાબર 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયો હોય, ધીરે 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 આભા મંડળમાં વાદળીઓ ચડવા મળે. એક વાદળી આ બાજુથી આવે, એક વાદળી આ બાજુથી આવે અને બે વાદળીઓ જ્યારે ભેળવી થવાની તૈયારીમાં હોય ને મળી જાય કેવું લાગે. આવું કોઈ નાનકડું ગામડું ગામ હોય, ગામડા ગામમાંથી નાની નાની દીકરીઓ વડલાની વડવાઈ હિંચકી તળાવમાં નાઈ નાઈ ઢોરાચારી મોટી થઈ હોય, જુદા જુદા ગામમાં હારે જાય અને 12 વર્ષ સુધી બે દીકરીઓ બેનપણીઓ હોય ગામમાં ન આવ્યું હોય, 12 વર્ષે હાથમ આઠમ કરવા બે દીકરીઓ ભેગી થાય બેનપણીઓ એકાબીજાને જોઈ જાય બસ સ્ટેન્ડમાં ગળગળતી દોટ મૂકે, અરે બેન તું ક્યારે આવી? તો કે હું તો કાલે આવી. બોલી કે હું આ કાલે જ આવી છું. અને પાણી ભરવા જાય અથવા બસ સ્ટેન્ડે ક્યાં ભેળી થઈ જાય, બે બેનપણીઓ મળી જાય બસ ભરી અને જેવું દ્રશ્ય દેખાય એવી આપમાં બે વાદળીઓ ભેગી થાય એનું દ્રશ્ય દેખાતું હોય. ઘણીક વાર થાય તો આખું આભામણ થઈ કાળા ડિબાંગ વાદળા થઈ જાય અને કાળા ડિબાંગ વાદળાના હાથ પડને વિધિ અને ઈશાની પહાડના ખોપરા માથે વીજળી શોભ કરાક નાના કરતી તાટકવા મળે અને એવે ટાણે ઘડીક વાર થાય તો ધરતી માથે વરસાદ વરસવા મળે, ઠામ 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 ફરા પડવા મળે. આડા આવડા ધરતીને પડની માથે પાણી ધોડવા મળે. પછી હિરણ, પોપટડી, હિંગવડો, રાવણ, શેત્રુજી, ઓજત નદીઓ ગાંડી તૂર થઈને હાડા હસાન કરતી દરિયામાં જવા મળે. બારે મેઘ ખાંગા થઈ જાય. ખાંભેલાની ધારે જ્યારે વરસતો હોય ત્યારે કોઈ પટેલનો દીકરો, કણબીનો દીકરો વાડીએથી આવતો હોય એને કોઈ પૂછે ભાઈ કેવો મેં વર્યો? તો કે આહા આજ તો ધરતી ખોદીને કયો એવો વરસાદ વર્યો છે, વાતો જવા દો, આજ ધરતી ખોદીને કેવો મેં પડ્યો. એની વાત કોઈ વાળંદના દીકરાને પૂછો ભાઈ મેં કેવો વર્યો? વાળંદ પોતાની દુકાન બંધ કરીને છત્રી ઓઢીને આવતો હોય એને કોક કે કેવો મેં પડ્યો? ભાઈ તો કે ટકા કરી નાખ્યા ભાઈ, ટકા આજ તો જવા દો, ટકા કરીને કેવો વર્ષો છે. એની વાત કોઈ દરજીના દીકરાને પૂછો કેવો વરસાદ રહ્યો? ભાઈ તો કે ટેભા તોડી નાખ્યા ભાઈ, આવો તો જોયો જ નથી, એવો વરસાદ પડ્યો, ટેભા તોડી નાખ્યા. એની વાત કોઈ વાણિયાના દીકરાને પૂછો ભાઈ કેવો વરસાદ પડ્યો? તો કે જેઠાબેટ આવ્યો બાપા, જેઠાબેટ હવે જવા દો તમે ગોડાઉનમાં નો સામે. પણ એની વાત છત્રીના દીકરાને જ્યારે પૂછવામાં આવે ભાઈ કેવો વરસાદ પડ્યો? તો કે એક ખાન બે કટકા બાકા ઝીક બોલાવે જાય છો આજ તો કેવો બધો. પણ હા ક્ષત્રિયના દીકરાને એવો જવાબ મળે. પણ ચારણના કે બારોટના દીકરાને પૂછવામાં આવે કવિરાજ તમે તો કેવો વરસાદ કેવો રહ્યો? તો ઈ શું જવાબ આપે? રાજા મંડાણા નવાર જાતો ભખંડેરા નિંદ્રવાળા ભડતાળા પાણીવાળા હાથી કુંડી વાળા
દલોટા મારવા લાગ્યા લોટના કુકવા દાણે ગીતરા તકોળા લાગા સાગરા મંડપે હાલે ગાનરા સમાન તાતો સાયરા કોઈ કાળમાંથી ભંડાણા ધરાકા શામ આવ લાક્ષી ઘાટના લોટ દલોટા મારવા લાગ્યા લોટા મોટા ખાવા લાગ્યા બધા લારવા ક્ષત્રિયો બેઠા છે એટલે મને યાદ આવે મેરામણજી જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ કટારી ભરિયન બરાબર બેઠા છે અને દુશ્મન ઘા કરવા માટે આવે બે બાજુ એકા ઊભા છે એની ધ્યાન ચૂકવે નામ કરીને આમ મેરામણજી જાડેજા ઉપર ઘા કરવા જાય એમાં જેહા લાંગા નામનો ચારણ પણ ઇતિહાસો ને પઢા રસો ને जिसको गाया तलवारों की शाहों ने जिसको दुलराया वही कर्म का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं नामना चारण ની કટારી નીકળી ભેટમાંથી ફારડા કરતી દુશ્મનની છાતીમાં પરવી દીધી બાપ કરતો મેરામણજી જાડેજાને મારવા જે માણસ આવ્યો હતો એ મેરામણજી જાડેજાના પગમાં પડ્યો મેરામણજી જાડેજા જોઈ લે કે એટલી વારમાં કવિરાજે કેવો ઘા કર્યો અને કોઈને ઘા કરવાનો વખત ન આવે ને તેથી અમે ચારણો ઘા કર્યો રિયલી પ્રભુ રામનું જેમ ભલકું ભાથામાં એમ મારે માથામાં તો સમય આવે ચારણો એટલે મેરામણજી જાડેજાના મોજના તોરા છૂટી ગયા કવિરાજ મારા અંગરક્ષકો બે બાજુ ઊભા હતા મને ન બચાવી શક્યા તમે બચાવી લીધો ચારણી સાહિત્યના સપાકરા ગીતમાં સપન કરો જેને 100 પાંખડીઓ આવે 4 પાંખડીઓ આવે એટલે સપાકરો કહેવાય એ મેરામણજી જાડેજાએ જેહા લાંગા નામનો ચારણ અને એની કટારીની બિરદાવળી કરી છે શું કીધું આ બધા કાવ્યો છે ઈ જો કોઈ વખાણ કરવા હતું કવિતાઓ લખતા હોય બારોટ હોય કે ચારણ હોય કોઈ વખાણ કરવા હતું જો લખતા હોય તો મેરામણજી જાડેજાને ચારણ પાસેથી ક્યાં ગરાહ લેવો હતો આ તો અંદરથી રેવાયની વાતો છે એટલા માટે મને આ કહેવાનું મન થાય ગોવા પ્રોગ્રામમાં દેવા ગયા મરાઠા નાચતા હતા સપાખરા એને બીજી ખબર ન પડે ઈ કે ઓલું માર મારવાલા બોલો માર મારવાલા એટલે मैं कीधु आपको इसमें कुछ समझ में आता है कि समझ में नहीं आता पर ऐसा लगता है कि युद्ध में निकल जाए तलवार लेके ये तो सही है એટલા માટે
છે નહીં માલમ છે પાછા જેમ માછલી દરિયામાં એવો તો વછૂટે કરથી વેરડા धारो तरवर फुलमा बास तिहारो 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 तरवर फुलमा बास तिहारो मैं देवायो मैं गानो झरना मा झरदार करे मा मा केदा नाद करे मा बंगड़ा मा बंगड़ा इकता लाल गुलाबी वेलता मा लाल गुलाबी वेलता तू तरवर मा भूपलियो तू मा पौरव मा फागणियो तू मा केशुडानी